નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો દુબઈથી ₹59 લાખના સોનાની દાણ ચોરી કરવા બદલ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરીની ધરપકડ કરવામાં આવી। વડોદરા ઓપી રોડ પર આવેલી ખાનગી કંપનીના એકાઉન્ટ અને અન્ય કર્મચારીઓએ બોગસ ઓનલાઈન વ્યવહારો કરી ₹2.25 કરોડની છેતરપિંડી કરતા પોલીસે ગુનો નોંધ્યો। એ હાલ અત્યારે બંને કર્મચારીઓ ફરાર। વડોદરામાં માણેજમાં કારના શોરૂમના કર્મચારી દ્વારા 10 લાખની છેતરપિંડી, કસ્ટમરના રૂપિયા પોતાના જ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા। કંપનીની જાણ બહાર એસેસરીઝ આપી પણ દીધી। સોનાના ભાવમાં એક સપ્તાહમાં ₹3,600નો વધારો, ચાંદી ₹1.45 લાખને પાર, બંને ઓલ ટાઈમ હાઈ। પાલિતાણા ડિવિઝનમાં ₹26.47 લાખની વીજ ચોરી ઝડપાઈ। પીજીવીસીએલની સતત બીજા દિવસે વીજ ચેકિંગ ડ્રાઈવ, 3 સબ ડિવિઝનના કુલ 66 વીજ કનેક્શનમાં ગેરરીતિ ઝડપાતા કાર્યવાહી। સાયલા હાઈવે પર ડમ્પરનો કહેર જોવા મળ્યો, 10 બકરાને અડફેટે લેતા મોત। ડમ્પરની ટક્કરે બાઇક ચાલકને સામાન્ય ઈજા, અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલકે આગળ જતા બાઇક ચાલકને પણ અડફેટે લીધો। ફૂડ સેફ્ટી વાને મહુવા તળાજામાંથી અગાધ્ય 10 લીટર તેલ અને 5 લીટર કલરનો નાશ કર્યો। તહેવારોને લઈ સેફ્ટી વાનની કામગીરી સઘન બનાવાઈ। બોટાદમાંથી ફરસાણમાં વપરાતા 10 લીટર બળી ગયેલ તેલનો જથ્થો અને પછી ટમેટાનો સોસનો પણ નાશ કરાયો। અરબ સાગરમાં શક્તિ નામના ચક્રવાતી વાવાઝોડાની ગતિવિધિઓ તીવ્ર બની। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં આ વાવાઝોડું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે ફૂંકાઈ રહ્યું છે અને ગુજરાતમાં દ્વારકાથી લગભગ 420 કિલોમીટર દૂર કેન્દ્રિત છે। ધોલેરા ભાવનગર હાઈવે પર 2 લક્ઝરી બસ વચ્ચે ટક્કર જોવા મળી, 3ની હાલત ગંભીર, 10 ઈજાગ્રસ્ત પણ જોવા મળ્યા। મહેસાણા કડીમાં 2 મહિલાઓ ગળે ટૂંપો ખાઈ આત્મહત્યા કરી। એક જ દિવસમાં 2 અલગ અલગ ઘટના પણ સામે આવી। પાટણ જિલ્લાના રાધનપુર પાસે કમકાર અકસ્માત જોવા મળ્યો, 5 વાહનોની એકબીજા સાથે ટક્કર પણ થઈ, 4ના મોત, અનેકને ઈજાગ્રસ્ત। ગિરનારના ગોરખનાથ મંદિરથી મોટા સમાચાર સામે આવ્યા। મોડી રાત્રે 5500 પગથિયા ઉપર આવેલા મંદિરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા ગોરખનાથના મંદિરમાંથી મૂર્તિની તોડફોડ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દેવામાં આવી। સમગ્ર ઘટનાની ભાવિ ભક્તોમાં રોષ જોવા મળ્યો। હાથમાં તલવાર લઈને વિડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરનાર આરોપીના ઘરેથી પોલીસે તલવાર કબજે કરી। બેંકના કર્મચારીના પુત્ર અમેરિકામાં અભ્યાસ કરવા માટે મોકલવાનું કહી 3.42 લાખ પડાવી લેનાર ભેજાબાદ સામે મકરપુરા પોલીસનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અરબ સાગરમાં શક્તિ વાવાઝોડાની અસર જોવા મળી, દ્વારકાના દરિયામાં 25 ફૂટના મોજા પણ ઉછળ્યા, વહીવટી તંત્ર એલર્ટ જોવા મળ્યું। 2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા। આ અંગે સાયબર ક્રાઇમમાં પોલીસે ગુનો દાખલ કરી મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી। જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર કાર અને સ્કૂટર વચ્ચેના અકસ્માતમાં રાજકોટના નિવૃત્ત તલાટી કમ મંત્રીનું કરુણ મોત। યુકેના વિઝા આપવાના બહાને ₹20 લાખની રકમ પડાવી વિઝા કરાવી ન આપી ₹5 લાખની ઠગાઈ મામલે ફરિયાદના આધારે પાલેજ પોલીસે એનઆરઆઈ સહિત 2 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચના નંદેલાવ રોડ ખાતે મજાક મસ્તીમાં સિગરેટ પીવે છે તેની જાણ તારા પિતાને કહીશ તેવું કહેતા યુવક પર કાતર વડી હુમલો, આંખની નસ કપાઈ ગઈ। અમરેલીમાં પોતાના ખેતરમાં વિનાશ વેરાતા સાંસદના ખેડૂતોને વ્યથા સમજાઈ, ખેડૂતોને ઓછી સહાય મુદ્દે વિરોધ કર્યો। અરબ સાગરમાં વાવાઝોડું શક્તિ સક્રિય થયું, જે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે। ભારતીય હવામાન વિભાગ મુજબ વાવાઝોડું શક્તિ 6 ઓક્ટોબરથી ગુજરાત તરફ યુટર્ન લે તેવી પૂરેપૂરી શક્યતા। જામનગર જિલ્લાના લોધરા તાલુકાના રોસિયા ગામના યુવાનોનો નદીમાં જંપ લગાવી આપઘાત કર્યો, અભ્યાસનો ટપકો કારણભૂત જોવા મળ્યું। પાયમાલ કરતો વિકાસ નથી જોઈતો, હિંમતનગરમાં HUDAના યોજના સામે 11 ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો। દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનું વેચાણ અને સંગ્રહ કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। સંગ્રહ કરાયેલો ₹4.37 લાખની કિંમતનો ફટાકડાનો જથ્થો પંચમહાલ SOGએ ઝડપી પાડ્યો।
કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કર્યો નવો નિયમ. ટોલ પર યુપીઆઈથી પેમેન્ટ કરનાર યુઝર્સને આપી મોટી રાહત. કાનપુરમાં હોટેલનું જમીન માંદા પડ્યા. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પેટમાં તકલીફ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મધ્યપ્રદેશમાં જીવલેણ કફ સિરપ પ્રિસ્ક્રાઇબ કરનારા ડોક્ટરની ધરપકડ કરવામાં આવી. 10 બાળકોના મોત બાદ કાર્યવાહી હાથ ધરી. આ મોદી સરકારની નિષ્ફળતા. પાકિસ્તાનને રશિયા દ્વારા ફાઇટર જેટ એન્જિન આપવાના નિર્ણય સામે ભડકી કોંગ્રેસ. ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઇલ અને વિસ્ફોટ બનાવશે. દિલ્હીમાં 2 વિદેશી કોચ સહિત 6 લોકોને રખડતા શ્વાન કરડી ગયા. ભાજપ નેતાએ ઉઠાવ્યા સવાલ. રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી. વિસ્થાપિત ખેડૂતના ઝૂંપડામાં આગ લાગતા ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા. આમ આદમી પાર્ટીએ પંજાબમાંથી રાજ્યસભા પેટા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી. આ વખતે અરવિંદ કેજરીવાલને નહીં પરંતુ ઉદ્યોગપતિ રાજેન્દ્ર ગુપ્તાને રાજ્યસભામાં મોકલવાની તૈયારી. એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાઈ. અમદાવાદની જેમ RAT એક્ટિવ કરવું પડ્યું. મધ્યપ્રદેશમાં સરકારી સહાયના નામે ભાજપ સરકારે કરી ક્રૂર મજાક. 6 લાખનો વાયદો કરી 5,000ના ચેક પડાવ્યા. રંગીન તસવીર આવી સામે. 6% વેબ કાસ્ટિંગ અને એક બૂથ પર મહત્તમ 1200 વોટ. બિહાર ચૂંટણી અંગે મોટી જાહેરાત. નેપાળમાં કુદરતનો તાંડવ જોવા મળ્યો. 45થી વધુના મોત અને ગુમ. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ફસાયા. એરપોર્ટ ઠપ, શાળાઓ ઓફિસો બંધ, હાઈવે બ્લોક. નેપાળમાં 24 કલાકથી પડી રહેલા વરસાદે ભારે તબાહી મચાઈ. POKમાં નારાજ લોકોના નારા. અમે તમારું મોત છીએ. રમખાણો વ્યાપક થતા સેનાના ગોળીબારથી 12 લોકોના મૃત્યુ. જાપાનમાં 6.0ની તીવ્રતા. જોરદાર ભૂકંપ. લોકોમાં ફફડાટ. સુનામીનું એલર્ટ નહીં. યુદ્ધ ખતમ થવાનો ટ્રમ્પનો વધુ એક દાવો. પોકળ ઇઝરાયલનો ગાઝામાં ભયંકર બોમ્બારો. શટડાઉનથી અમેરિકાનું અર્થતંત્ર પડી ભાંગવાનો ડર ખોટો પડ્યો. મંદીનું જોખમ ઘટીને 35%થી 30% થયું. ભારતમાં શક્તિ વાવાઝોડું તો ચીનમાં મેટમો વાવાઝોડાનો ખતરો. 151 કિમીની ગતિ. 3.5 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. હવે તહેવારોમાં ધ્યાન રાખજો. અમદાવાદમાં નકલી ચલણી નોટો સાથે એકની ધરપકડ કરવામાં આવી. નોઈડાથી કુરિયર દ્વારા મંગાવ્યા હતા રૂપિયા. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો આવા ડેલી 6 વાગે સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. વંદે માતરમ.